હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જોઈશું આયર્ન અને હિમોગ્લોબિનથી ભરપૂર એવી બીટની બરફીની રેસીપી. બીટની બરફી બનાવવા માટે સૌપ્રથમ આપણે 2 મોટી સાઇઝના બીટ, કાજુ, બદામ, પિસ્તા વગેરે ડ્રાયફ્રૂટ્સ, ખાંડ, મિલ્ક પાવડર, સૂકા ટોપરાનું છીણ તથા એલચી લઈશું. ડ્રાયફ્રૂટને પહેલાંથી ઘીમાં સાંતળી લીધા છે. હવે આપણે બીટનું છીણ તૈયાર કરીશું. ત્યારબાદ એક પેનમાં ઘી ઉમેરી તેમાં બીટના છીણને બરાબર સાંતળી લઈશું અને પછી એક બાઉલ દૂધ ઉમેરી દઈશું. બીટનું છીણ થોડું સોફ્ટ થઈ જાય પછી તેમાં સૂકા કોપરાનું છીણ ઉમેરી દઈશું. સારી રીતે મિક્સ કર્યા પછી તેમાં એક બાઉલ દળેલી ખાંડ અને એલચી પાવડર ઉમેરીશું. બીટની બરફીને રીચ ક્રીમી ટેસ્ટ આપવા માટે તેમાં મિલ્ક પાવડર 1 બાઉલ જેટલો ઉમેરીશું. તેને સારી રીતે મિક્સ કરી પછી આ રીતે સેટ કરી કાજુ, બદામ, પિસ્તાથી ગાર્નિશ કરી થોડું ઠંડુ થાય પછી કટ કરી સર્વ કરીશું. બાળકોને કે મોટેરાઓને જો બીટ નહીં ભાવતું હોય તો પણ આ બીટની બરફી તો ચોક્કસથી ભાવશે જ. બીટમાં વિટામિન સી, આયર્ન, નાઇટ્રેટ, કેલ્શિયમ, ફાઇબર વગેરે તત્વો હોય છે, જેનાથી આયર્ન અને હિમોગ્લોબિનની ઉણપ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરશો. રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. થેન્ક યુ.